हेलो गाइस, आज हम जा रहे हैं स्टैच्यू ऑफ यूनिटी। ઓનલાઈન કેટલા प्रधानमंत्री श्री नरेंद्र मोदी की परिकल्पना અને સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પિત કરી એકતાની મૂર્તિના નિર્માણ માટે। નમસ્તે મિત્રો, આ વિડીયોમાં હું તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે રસપ્રદ વાતો જણાવીશ। લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ સરદાર સરોવર બંધની સામે 3.2 કિલોમીટર દૂર સાધુ બેટ નજીક ભરૂચ ખાતે આવેલ છે। આ પ્રતિમાના વિસ્તારની વાત કરીએ તો 20,000 ચોરસ મીટરમાં ફેલાયેલ છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે તમારે સૌપ્રથમ કેવડિયા કોલોની ખાતે આવવાનું રહે છે। ત્યાં આવવા માટે તમને બસ અને ટ્રેનની સુવિધા મળી રહે છે। સ્ટેચ્યુની પૂર્ણ ઊંચાઈની વાત કરીએ તો 182 મીટર છે, જેમાં પ્રતિમાની ઊંચાઈ 157 મીટર અને 25 મીટર તેના પાયાની ઊંચાઈ છે। આ સંદર્ભે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમામાં સ્થાન પામેલ છે। આ પ્રતિમાને રામવી સુથાર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ છે। પ્રતિમાની બનાવટ માટે સ્ટીલ, કોન્ક્રીટ, કાંસાનું આવરણ તથા લોખંડનો ઉપયોગ કરવામાં આવેલો હતો। આ પ્રતિમાની જાહેરાત ભારત સરકાર દ્વારા 2010માં કરવામાં આવી હતી। આ પ્રતિમાની બનાવટની શરૂઆત 31 ઓક્ટોબર 2013ના રોજ કરવામાં આવી હતી અને તેની પૂર્ણાહુતિ 30 ઓક્ટોબર 2018ના રોજ થઈ હતી, જેનું ઉદ્ઘાટન ભારતના 14મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની 143મી જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબર 2018ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં 135 મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ થયો હતો। આ દિવાલનું નામ વોલ ઓફ યુનિટી છે, કેમ કે આ દિવાલના નિર્માણ માટે ભારતના 1.5 લાખ કરતાં વધુ ગામડામાંથી માટી એકત્ર કરવામાં આવી હતી।